નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 8 એની અંદર આપણે લગભગ 3 ભાગ સારી રીતે પૂર્ણ કરી ચૂક્યા છીએ. એના ચોથા ભાગમાં આપણે જમીન અને તેના પ્રકારો વિશેની ચર્ચા કરીશું. અગાઉના ભાગમાં આપણે એ ચર્ચા કરી હતી કે જમીન એટલે શું, તેનું નિર્માણ કઈ રીતે થાય છે, તેમજ જમીનના પ્રકારો ભારતમાં કેટલા છે અને તે કોના દ્વારા પાડવામાં આવ્યા છે. મિત્રો, આ પાઠ 3 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નોનો પાઠ છે, એટલે એમાં કેટલાક મહત્વપૂર્ણ હેતુલક્ષી સવાલ આવ્યા હતા અને આપણે એ જ રીતે એની ચર્ચા આપણા વિડીયોમાં કરી હતી. અહીંયા પણ હું તમને એ બાબતનું સૂચન ચોક્કસ કરીશ કે આપણે બધા જ પ્રશ્નો ખૂબ જ ડિટેલમાં જે પ્રમાણે આપણી સ્ક્રીન ઉપર આવશે એ પ્રમાણે ચર્ચા ચોક્કસ કરીશું, પરંતુ આપણી મુખ્ય ચર્ચા એ હેતુલક્ષી પ્રશ્નોની રહેશે, કારણ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે આ પાઠ હેતુલક્ષી પ્રશ્નોના 3 ગુણનો પાઠ છે. માટે પ્રથમ કાંપની જમીન વિશે આપણે જોઈ ગયા હતા. હવે બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન. રાતી જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં છે. આ તમારો પ્રથમ વિકલ્પ છે. કાંપની જમીન એ 43% અને રાતી જમીન એ 19% ક્ષેત્રફળ. આ બંને યાદ રાખવાનું છે તમારે. બીજો પણ એક MCQ પૂછી શકાય છે કે રાતી જમીન શેના કારણે લાલ બને છે, તો એની અંદર ફેરિક ઓક્સાઇડ હોય છે, માટે એ લાલ બને છે. એ પ્રકારનું ખરા ખોટામાં પણ પૂછાઈ શકે છે કે કઈ જમીન પહેલા લાલ હોય છે અને પછી નીચે પીળા રંગમાં ફેરવાય છે, તો એ પણ રાતી જમીન છે. રાતી જમીન ક્યાં જોવા મળે, તો દક્ષિણના દ્વીપકલ્પ એટલે કે ભારતના દક્ષિણ ભાગમાં નીચે તમિલનાડુથી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડ એટલે આપણે જેને ઝાંસીની નજીકનો ભાગ ગણીએ છીએ, મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ નજીકનો, ત્યાં, અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી, એટલે લગભગ મોટા ભાગના ભાગમાં ભારતના આ જમીન આપણને જોવા મળશે. હા, એના બધા ભાગોમાં નહીં, પરંતુ જે ભાગો લખ્યા છે એ રાજ્યોના અમુક પ્રદેશોમાં. રાજસ્થાનના અંદર કેટલાક ભાગો આપણને આપેલા છે: ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા. આ બધા જિલ્લાઓમાં છે. સાથે સાથે દરેક જમીનની અંદર જે પાકો આપેલા છે એ જો તમને યાદ રહે તો બરાબર છે, નહીં તો જનરલ પણ તમે એને લખી શકો છો. બાજરી, જુવાર, કપાસ, ઘઉં, અળસી, મગફળી અને બટાટા વગેરે જેવા પાકો એમાં મુખ્ય રીતે લઈ શકાય છે. ચૂનો, કાંકરા અને કાર્બોનેટ એમાં નથી હોતા. ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન તેમજ પોટાશ એની થોડીક ઉણપ આપણને જોવા મળે છે. કાળી જમીન, એના વિશે ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે એમાં હું બહુ ડિસ્કસ નહીં કરું તમને. એમાં ફરીથી એકવાર ધ્યાન દોરીશ કે રેગુર તરીકે ઓળખાય છે અને કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળ ધરાવે છે. એટલે અહીંયા 3 આંકડા છે, માટે આને એકવાર હું યાદ કરું છું. કાંપની જમીન એટલે 43%, રાતી એટલે કે લાલ જમીન એ 19% અને કાળી જમીન એ ભારતમાં 15% જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. મિત્રો, ચોથો પ્રકાર છે લેટેરાઇટ એટલે પડખાવ જમીન. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિક્ષેપણથી આ જમીન બને છે. એટલે આપ સમજી શકો છો કે જ્યાં થોડીક સૂકી અથવા તો અત્યારે જે આપણી આજુબાજુ વાતાવરણ ચોમાસામાં જોવા મળે છે એવું ભેજવાળું વાતાવરણ, એટલે એ મોટે ભાગે ક્યાં હોય તો દરિયા કિનારાના ભાગોમાં થોડુંક વધારે હોય. સિલિકા એટલે એક પ્રકારની માટી જ આવે છે, એનાથી આ જમીન બનતી હોય છે. એના કેટલાક લક્ષણો છે: જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. ભીની એટલે એકદમ નરમ અને સુકાઈ જાય ત્યારે તોડવામાં મુશ્કેલ એ પ્રકારની બની જાય છે. લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ વધારે.
પરંતુ ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીન છે. મિત્રો 8 પ્રકારમાંથી આપણે જે 3 ઉપરના પ્રકાર જોયા એ જમીન વધારે ફળદ્રુપ હોય છે. હવે પછી જે જમીન આપણે જોવાની છે એ મોટે ભાગે ફળદ્રુપતાની દ્રષ્ટિએ થોડી ઓછી થતી જશે. એના કારણો ઘણા બધા છે. ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે આ જમીનમાં ફળદ્રુપતા ઓછી હોવાથી. કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી અને કાજુ જેવા પાકો લેવામાં આવતા હોય છે. વિકલ્પ આવશે હેતુલક્ષી પ્રશ્નો તમારા. કઈ ભાષા? તો લેટિન. કયા શબ્દ પરથી? તો લેટર, જેનો ગુજરાતી અર્થ શું? તો ઈંટ. એના પરથી આનું નામ લેટેરાઇટ પડ્યું છે. કન્ફ્યુઝન પેદા કરે એવો સવાલ પણ. રાતી જમીનમાં આવ્યું હતું ફેરિક ઓક્સાઇડ, એના કારણે લાલ હોય છે. લેટેરાઇટ પણ થોડીક લાલ દેખાય છે. શેના કારણે? તો લોહ ઓક્સાઇડના કારણે એ લાલ દેખાય છે. તો આપણે એ અવશ્ય યાદ રાખવું રહ્યું. એનું બીજું નામ પડખાઉ, એ રીતે પણ સવાલ પૂછાય છે. એટલે એ પણ આપણે ઉપર આપ જોઈ શકો છો. લેટેરાઇટ જમીન જે આપણો પોઈન્ટ છે એની બાજુમાં લખેલું છે. એને પણ તમારે યાદ રાખવું રહ્યું. અને મોટે ભાગે દક્ષિણ ભારત એટલે કે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના જે ઊંચાઈવાળા ભાગો છે એમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. રણ પ્રકારની જમીન, જેને આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ. સૂકી અને અર્ધ સૂકી આબોહવા હોય ત્યાં આ જમીન બનતી હોય છે. સૂકી એટલે સંપૂર્ણ સૂકી, એટલે કે જ્યાં આગળ મોટે ભાગે વરસાદ નહિવત પ્રમાણમાં પડે છે એ સંપૂર્ણ સૂકો ભાગ ગણાય છે. અને જ્યાં વરસાદ થોડો ઓછી માત્રામાં પડે છે ત્યાં અર્ધ સૂકી જમીન તૈયાર થતી હોય છે. આ જમીન મોટે ભાગે રેતાળ હોય છે, કારણ કે ત્યાં વરસાદ ન પડવાથી ત્યાં વનસ્પતિ નથી થતી. એટલે ત્યાં દ્રાવ્ય ક્ષારો વધારે હોય છે અને ફળદ્રુપતા ઓછી હોય છે. મિત્રો, ક્ષારો મોટે ભાગે 2 પ્રકારના હોય છે. એક પ્રવાહી, જે સમુદ્રની નજીક જોવા મળે છે, અને રણમાં જોવા મળતા ક્ષારોને દ્રાવ્ય ક્ષારો કહેવાય છે. રણ શબ્દ પડે એટલે હંમેશા 2 રાજ્યો યાદ આવે જ ભારતના. એક રાજસ્થાન અને બીજું ગુજરાત. આ સિવાય હરિયાણા અને પંજાબના દક્ષિણ ભાગમાં પણ આ જમીન જોવા મળે છે. ગુજરાતમાં આ જમીન કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે છે. પહેલા લગભગ આ જમીનનો ઉપયોગ ન કરી શકાતો, પરંતુ હવે સિંચાઈની સુવિધાઓ વધી, જેના કારણે આ જમીન, ખાસ કરીને અર્ધશુષ્ક વિસ્તારોની જમીન ઉપયોગમાં આવવા લાગી છે. અને તેમાં બાજરી તેમજ જુવારનો પાક લઈ શકાય છે. પર્વતીય જમીન, આ પ્રકારની જમીન એ ખૂબ જ પાતળું અથવા અપરિપક્વ સ્તર ધરાવે છે. એટલે કે પ્રમાણમાં આપણે જમીનની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. પરંતુ અન્ય જમીનોનું સ્તર થોડું જાડું હોય છે, જ્યારે આ જમીનનું સ્તર પાતળું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપ સમજી શકો છો કે આ સ્તર પાતળું કેમ હોઈ શકે. તો 9મા ધોરણમાં જો આપ થોડુંક વિશેષ રીતે ભણ્યા હોય તો આપણે થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે જેમ જેમ આપણે સમુદ્રની સપાટીથી ઉપર જઈએ ત્યારે તાપમાન ઘટતું જાય છે. એટલે કે ઉપર જઈએ એટલે હવા થોડીક પાતળી થતી જાય છે, ઓક્સિજનની માત્રા ઘટતી જાય છે. એટલે વનસ્પતિને જે વૃદ્ધિ અને વિકાસમાં જે મળવું જોઈએ ઓક્સિજન, એ મળતો નથી. એટલે કે અન્ય વાયુઓની પણ ઉણપ હોય છે ત્યાં. આ જમીનો હિમાલયના ઢોળાવો તેમજ ખીણ ક્ષેત્રોમાં 2700 થી 3000 મીટરની જે ઊંચાઈ છે ત્યાં મોટે ભાગે જોવા મળે છે. એટલે કે ઉપરના ભાગોમાં આપણે જઈએ જ્યાં આગળ હિમાલયના જે 2700 થી 3000 મીટર સુધીની ઊંચાઈવાળા જે ભાગો છે ત્યાં આગળ આ જમીન જોવા મળશે, જ્યાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો વધારે થાય છે. આ જમીન મોટે ભાગે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં જોવા મળે છે. હવે જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 થી 3100 મીટર ઊંચાઈ વચ્ચે, એટલે પર્વતીય જમીન જે ભાગમાં જોવા મળે છે એનાથી આપણે ઉપર જઈએ
એટલે મોટે ભાગે જંગલ પ્રકારની જમીન એવું નામ આપ્યું છે. અને એનો વિસ્તાર મોટે ભાગે હિમાલયના કેટલાક શંકુદ્રુમ જંગલોના ભાગોમાં તેમજ દક્ષિણની અંદર સહ્યાદ્રી એટલે ખાસ કરીને મહારાષ્ટ્ર કર્ણાટકનો ભાગ આવશે મિત્રો. અને એની સામેની સાઈડ જે આંધ્રપ્રદેશ તમિલનાડુનો ભાગ પૂર્વ ઘાટ કહેવાય છે. હિમાલયનું જે તરાઈ એટલે કે મધ્ય હિમાલયમાં જે ગાઢ જંગલી વિસ્તાર તરાઈનો આવેલો છે ભારતનો, એમાં જોવા મળે છે. ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર આ બધા પાકો આ જમીનમાં લેવામાં આવે છે. વૃક્ષોના ખરેલા પાનથી એની જે ભૂસપાટી એટલે કે ઉપરનું સ્તર એ ઢંકાયેલું હોય છે. આ બધા જ લાંબા સમય બાદ સડે છે એટલે જમીનનો ઉપરનો ભાગ મિત્રો કાળો બની જાય છે. પરંતુ જમીનની નીચે જઈએ એટલે એ ભૂરા અથવા લાલ રંગમાં ફેરવાતી જાય છે. કેટલાક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જો તમારાથી જમીનના બધા જ પ્રકારોને ડિટેલમાં ન થાય તો તમને એવું લાગે એવા અથવા તો જેના પર અહીંથી ભાર આપવામાં આવે છે એવા કેટલાક મુદ્દા ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે. જેમ કે આપણે ઉપર વાત કરીએ તો પર્વતીય જમીન, જેમાં 2700 થી 3000 મીટર વાળો મુદ્દો મહત્વનો છે. એ જ રીતે જંગલ પ્રકારની જમીન તો 3000 થી 3100 મીટર. તો આ કેટલાક મહત્વના મુદ્દા મિત્રો. ખરા ખોટામાં કે અન્ય રીતે તમને પૂછાય તો અહીંથી પાક અથવા તો અમુક કોમન બાબતો સિવાયનો જે વિશેષતા વાળો મુદ્દો હોય એ તમને પૂછી શકાય. જેમ અગાઉ આપણે કહ્યું કે કઈ જમીન ફેરિક ઓક્સાઇડના કારણે લાલ હોય છે, કઈ જમીન લો ઓક્સાઇડના કારણે લાલ હોય છે. એવી રીતે અહીંયા પણ લાલ શબ્દ આવે છે. તો એ કન્ફ્યુઝન વાળા પોઈન્ટ હોય છે જે વિદ્યાર્થીઓ મોટે ભાગે બહુ ડિટેલમાં ચર્ચા ન કરી હોય અથવા તો વાંચ્યું ન હોય, ધ્યાન ન આપ્યું હોય તો એ જવાબ ખોટો લખી શકે છે. અહીંયા પણ આપ સમજી શકો છો કે આવે છે કે આ જમીન જ્યારે નીચેની તરફ જાય ઉપર કાળી, પરંતુ નીચેની તરફ જઈએ ત્યારે ભૂરા અથવા લાલ રંગમાં પરિવર્તિત થાય છે. છેલ્લો જમીનનો પ્રકાર છે દલદલ કેપીટ પ્રકારની જમીન. મિત્રો આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. દલદલ એટલે કીચડ, એટલે સ્વાભાવિક છે કીચડ સૂકા વિસ્તારોમાં ના થાય. મોટે ભાગે ભેજવાળો ભાગ એ ક્યાં હોય તો સમુદ્ર અથવા નદી કિનારાના ભાગો હોય ત્યાં. અને જૈવિક પદાર્થોનો સંચય એટલે સંગ્રહ. જૈવિક પદાર્થો એટલે જે અલગ અલગ વનસ્પતિમાંથી અથવા પ્રાણીઓના જે મૃત અથવા તો ડાળી કે એના પાંદડા કે સડવાથી બન્યા હોય એને જૈવિક પદાર્થો કહેવાય છે, એનાથી બને છે. શું વધારે હોય છે તો જૈવિક પદાર્થો વધારે અને ક્ષારોની પણ બહુલતા હોય છે. એટલે જૈવિક પદાર્થો વધારે એટલા માટે હોય કારણ કે મોટે ભાગે દલદલ એટલે કે નીચાણવાળા ભાગમાં નદી પોતાની સાથે વધુ પદાર્થો લઈને જતી હોય છે. ક્ષાર એટલે પ્રવાહી ક્ષાર વધારે હોય છે. ફોસ્ફેટ અને પોટાશ એ અલ્પ પ્રમાણમાં હોય છે. જમીનની અંદર કેટલાક તત્વો જરૂરી છે જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે કામ આવે છે. એટલે અહીંયા પોટાશ અથવા ફોસ્ફેટની જરૂર હોય છે, પરંતુ તે ઓછા પ્રમાણમાં છે. વર્ષા ઋતુ એટલે ચોમાસું આવે ત્યારે મિત્રો આ જમીન મોટે ભાગે પાણીમાં ડૂબેલી હોય છે. કાં તો નદી અથવા તો સમુદ્રની વાત કરી આપણે, એટલે એ સમયમાં આ જમીન પાણીથી સંપૂર્ણ ઢંકાઈ જતી હોય છે. ધીરે 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 પાણી જ્યારે ઓસરવા લાગે છે ત્યારે એમાં ડાંગરની ખેતી વધારે કરવામાં આવે છે. ભારતના પૂર્વ ભાગની અંદર એટલે કે દક્ષિણ પૂર્વ ભાગ ગણીએ તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કેટલાક કિનારાના ભાગો, બિહારનો ઉત્તર અને મધ્ય ભાગ અને ઉત્તરાખંડનું અલ્મોડા જિલ્લો. હવે જો ભારતના નકશાને તમે થોડુંક સમજ્યા હોય તો તમને તરત ખબર પડી જશે કે ઓડિશા એટલે સમુદ્ર કિનારો થયો, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ એટલે પણ સમુદ્ર કિનારો થયો. બિહારમાં જમીન થોડીક વધારે એટલા માટે જોવા મળશે કારણ કે નેપાળમાંથી જે નદીઓ આવે છે મિત્રો એ સીધી બિહારમાં પ્રવેશ કરે છે, એટલે ત્યાં આવો દલદલવાળો ભાગ વધારે રચાય છે. એવી જ પરિસ્થિતિ ઉત્તરાખંડના ખાસ કરીને અલ્મોડા જિલ્લામાં છે. એ પણ હિમાલયથી જે નદીઓ પ્રવેશ કરે છે એના આ ભાગમાં. હિમાલયમાંથી જો કે ઘણા બધા રાજ્યોમાં નદીઓ પ્રવેશ કરે છે, પરંતુ મોટા ભાગની નદીઓ આ બે રાજ્યમાં થઈને વધારે વહે છે. એટલા માટે આ જમીન ત્યાં
વધારે પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો, જમીનના જે 8 પ્રકારો છે એમાં ખાસ જે વિદ્યાર્થી મિત્રો ઓછી તૈયારી કરી શકે તેવા હોય એમને બધા જ પ્રકારો તૈયાર નથી કરવાના. માત્ર એ પ્રકારોના અમુક મહત્વના હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવાના છે. હા, જે કરી શકે છે એને દરેક પ્રકારની તૈયારી રાખવાની છે. આભાર. જય હિન્દ, જય ભારત.